वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા હરિચરિત્રામૃત સાગરના રચયિતા આધારાનંદ સ્વામીની દ્રષ્ટિએ શ્રી કૃષ્ણ ભગવાન કોણ હતા એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. સર્વપ્રથમ આપણે આધારાનંદ સ્વામીના જીવનનો સંક્ષિપ્તમાં પરિચય શ્રવણ કરીએ. તો આધારાનંદ સ્વામીનો જન્મ વિક્રમ સંવત 1855માં મેમકા ગામમાં થયો હતો. એમના પિતાનું નામ હતું હંસરાજભાઈ તથા માતાનું નામ મણિબેન હતું અને એમના પૂર્વાશ્રમનું નામ હતું વીરજીભાઈ. વીરજીભાઈ યુવા અવસ્થાની અંદર પ્રવેશ કરે છે ત્યારે સત્સંગથી રંગાયેલા વીરજીભાઈને સંસાર પરથી વૈરાગ્ય થાય છે અને એવો ભગવાન શ્રી હરિની પાસે આવે છે અને એઓને કહે છે કે પ્રભુ, આપ અમને ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી દીક્ષા આપો. તે સમયે વીરજીભાઈની ઉંમર હતી 17 વર્ષ. ભગવાન સ્વામિનારાયણ 5 વર્ષ પર્યંત એને પોતાની પાસે રાખે છે અને પછી એઓને દીક્ષા આપી એમનું નામ આધારાનંદ સ્વામી રાખે છે. આધારાનંદ સ્વામી પૂર્વાશ્રમથી જ ઘણી બધી કલા કારીગીરી જાણતા હતા અને એ કલા કારીગીરીનો ઉપયોગ એમણે સત્સંગમાં ખૂબ કરેલો હતો. આજે સત્સંગની અંદર જે હરિભક્તો ભગવાન સ્વામિનારાયણના વખતમાં છપાયેલી મૂર્તિનું પૂજન કરે છે એ મૂર્તિનું છાપકામ આધારાનંદ સ્વામીએ કરેલું હતું. ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યાને 28 વર્ષ વ્યતીત થઈ ગયા હતા. એક સમયની વાત હતી. આધારાનંદ સ્વામી વિચાર કર્યો કે ભગવાન વેદવ્યાસજીએ મહાભારતની રચના કરેલી છે અને એમાં 1,00,000 શ્લોક ઉપરાંત શ્લોકની રચના કરી છે અને ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગયા છે. તો મારે પણ ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર સંબંધી એક વિસ્તૃત ગ્રંથ રચવાની ઈચ્છા છે. પોતાનો આ સંકલ્પ આધારાનંદ સ્વામીએ તત્કાલીન આચાર્ય રઘુવીરજી મહારાજને જણાવ્યું અને રઘુવીરજી મહારાજે આધારાનંદ સ્વામીને ગ્રંથ રચવાની આજ્ઞા કરી. સદગુરુ આધારાનંદ સ્વામીએ વિક્રમ સંવત 1914ના જેઠ સુધી અષ્ટમીના દિવસે હરિચરિત્રામૃત સાગર ગ્રંથ લખવાનો પ્રારંભ કરેલો છે. હિન્દી સાહિત્યનો સૌથી મોટો ગ્રંથ આ હરિચરિત્રામૃત સાગર આધારાનંદ સ્વામીએ વિક્રમ સંવત 1914 જેઠ સુધી આઠમના દિવસે રચવાનો પ્રારંભ કરેલો છે અને લગાટ 13 વર્ષ 5 માસ અને 14 દિવસ પર્યંત આધારાનંદ સ્વામીએ આ ગ્રંથના 28 પૂરની રચના કરેલી છે અને 29મા પૂરનો પ્રારંભ કર્યો અને તેના 3 તરંગો લખાયા
અને ચોથા તરંગની 28 પંક્તિઓ લખાય ત્યારે આધારાનંદ સ્વામી વિક્રમ સંવત 1928 માગસર સુધી 7ના દિવસે અક્ષરવાસી થઈ ગયા હતા. આધારાનંદ સ્વામીએ આ ગ્રંથની અંદર 98,145 ઉપરાંત છંદ ચોપાઈઓની રચના કરી છે. દુર્ભાગ્યવશ આ ગ્રંથ આધારાનંદ સ્વામીથી પૂર્ણ નથી થયો અને આજે પણ આ ગ્રંથ અપૂર્ણ અવસ્થામાં આપણા સંપ્રદાયની અંદર વિદ્યમાન છે. સંપૂર્ણ ગ્રંથ હિન્દીમાં છે અને દોહા ચોપાઈમાં છે અને એનો અનુવાદ કરવાનું શ્રેય ગાંધીનગર ગુરુકુલના પ્રાતસ્મરણીય વિદ્વદ્વર્ય સદગુરુ જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીને જાય છે. એઓએ આખો ગ્રંથ ગુજરાતીમાં અનુવાદ કરી 12 ભાગમાં છપાવી પ્રકાશિત કરેલું છે. તો હિન્દી સાહિત્યના સૌથી મોટા ગ્રંથ હરિચરિત્રામૃત સાગરમાં પણ આધારાનંદ સ્વામીએ સ્થાન સ્થાન પર એવું કહ્યું છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. કેટલાક લોકો આ ગ્રંથને ઋગ્વેદ કરતાં પણ વધુ પ્રામાણિક માને છે અને એ જ લોકો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને શ્રી કૃષ્ણ કરતાં ઉત્કૃષ્ટ માને છે. પરંતુ એ અજ્ઞાનીઓને ખબર નથી કે આ હરિચરિત્રામૃત સાગરમાં પણ સ્થાન સ્થાન પર આધારાનંદ સ્વામીએ એવું કહ્યું છે કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. જેમ કે હરિચરિત્રામૃત સાગર પૂર 1 તરંગ 3 15થી 17માં સદગુરુ આધારાનંદ સ્વામી કહે છે કે અહીંયા પોતાની નજર સમક્ષ જે અનુપમ વર્ણિના સમાન વેશ ધારી રહેલા છે તે શ્રી હરિનો સતાનંદ સ્વામીએ અક્ષરધામના મધ્યમાં શ્રી કૃષ્ણ સ્વરૂપે સાક્ષાત્કાર કર્યો. આવી શ્રી હરિની અલૌકિક રીતિ જોઈને સતાનંદજી મહામુનિ ખૂબ જ આનંદ પામ્યા અને તેમણે શ્રી સહજાનંદ સ્વામીના સમાન બીજો કોઈ ગુરુને જાણ્યો નહીં. રામાનંદ સ્વામી ઉદ્ધવનો અવતાર હતા. તેમને શ્રી કૃષ્ણના સખા અને નિષ્કામી સંતના રૂપમાં દેખ્યા. સદગુરુ સતાનંદ સ્વામી નરનારાયણ દેવની આજ્ઞાથી ગુજરાતમાં આવેલા દભાણમાં આવે છે. એ દભાણમાં ભગવાન સ્વામિનારાયણ વિષ્ણુ યાગ કરતા હતા. સદગુરુ સતાનંદ સ્વામી ત્યાં આવે છે અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને સમાધિ કરીને અક્ષરધામમાં મોકલે છે અને અક્ષરધામમાં સદગુરુ સતાનંદ સ્વામી જુએ છે તો સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન જ શ્રી હરિ રૂપે છે અને ઉદ્ધવજી રામાનંદ સ્વામી રૂપે છે. આના પરથી એ વાત સિદ્ધ થાય છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. હરિચરિત્રામૃત સાગર 1:34-33ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે પોતા સામે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા ત્યારે ધર્મદેવે કહ્યું કે હે ભગવાન, અમને આપના સમાન પુત્ર થાય. ત્યારે ભગવાન પોતાના હૃદયમાં વિચારવા લાગ્યા, તેમને સમાન અન્ય કોઈ જણાયું નહીં. ત્યારે તેઓએ ધર્મ ભક્તિને તથાસ્તુ કહ્યું. ચૈત્ર શુક્લ 9મીના દિવસે ધર્મ ભક્તિ સામે પ્રગટ થયેલા શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા તેઓ બોલ્યા, આપ ભૂમિનો ભાર ઉતારવા માટે પૂર્વે યદુકુળમાં વસુદેવ દેવકીને ઘેર મનોહર સ્વરૂપે મથુરામાં પ્રગટ થયા હતા અને કંસના ભયથી વસુદેવે આપને તત્કાલ ગોકુલ પહોંચાડ્યા હતા. આમ ભગવાનની સ્તુતિ કર્યા બાદ તે સમયે બતાવેલું દિવ્ય રૂપ અદ્રશ્ય કર્યું ને તત્કાલ શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપે થઈ ગયા. ધર્મદેવે વૃંદાવનમાં જઈ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરી
ત્યારે આરાધનાથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રી કૃષ્ણ ધર્મદેવ, ભક્તિ માતા અને મરીચ્યાદિક ઋષિની સન્મુખ પ્રગટ થાય છે. ત્યારે ધર્મદેવ ભગવાનની સ્તુતિ કરીને એવું કહે છે કે પ્રભુ, તમારા સમાન બાળક અમને પ્રાપ્ત થાય. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે છે કે મારા સમાન તો હું એકાકી જ છું, માટે હું જ તમારા બાળક રૂપે પ્રગટ થવીશ. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ ધર્મદેવને તથાસ્તુ એ પ્રમાણે આશીર્વાદ આપી અંતર્ધાન થાય છે. અને ચૈત્ર શુક્લ નવમીના દિવસે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધર્મદેવની સન્મુખ પ્રગટ થાય છે, ત્યારે ધર્મદેવ સ્પષ્ટ રૂપે કહે છે કે આપ ભૂમિનો ભાર ઉતારવા માટે પૂર્વે યદુકુળમાં વસુદેવ દેવકીના ઘરે મનોહર સ્વરૂપે મથુરામાં પ્રગટ થયા હતા. આ પ્રમાણે સ્તુતિ કરી એ જ શ્રી કૃષ્ણ ભગવાન ધર્મદેવના બાળક બનીને એની સન્મુખ ખેલવા લાગે છે. આના દ્વારા પણ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. તેમ હરિચરિત્રામૃત સાગર 1:75-14-30 અંદર આધારાનંદ સ્વામી કહે છે કે શ્રી હરિ પોતાના પિતાના ચરણ કમળોને ખૂબ જ પ્રેમ સાથે દબાવતા હતા. ધર્મદેવનું શરીર અતિશય તપેલું હતું, પણ ચિત્ત શાંત હતું. તે સમયે શ્રી હરિની ઈચ્છાથી ધર્મદેવને અંતરદ્રષ્ટિ પ્રાપ્ત થઈ. તત્કાલ તેમણે બ્રહ્મ તેજ જોયું. તે તેજમાં સુખમય વૃંદાવન દેખાયું. ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનનો અખંડ વિહાર હોય છે. તેની શોભા કહી શકાતી નથી. હાથમાં સુંદર મુરલીધારી છે. તે શોભા દેખીને કરોડો કામદેવ પણ લજ્જિત થાય છે. ગોપીઓ અને ગોવાળોની સાથે સુખના મૂળ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થવાથી અપાર આનંદ થયો. સમગ્ર શરીર રોમાંચિત થઈ ગયું. આંખોમાંથી હરસના આંસુઓ ઝરવા લાગ્યા. શ્રી કૃષ્ણ અને પોતાના પુત્ર સુખધામ ઘન તે બંને એક જ સ્વરૂપ છે તેમ દેખ્યું. આવા દર્શનથી ધર્મદેવ મનમાં વિહવળ થઈ ગયા. શ્રી હરિને દંડવત પ્રણામ કર્યા. પછી શ્રી હરિ પોતાની આગળ ઊભા હતા તેમને 2 હાથ જોડીને નમસ્કાર કર્યા. કૃષ્ણ પોતાના બાળક રૂપે દેખ્યા. ધર્મદેવ પરમ અનુપમ શ્રી કૃષ્ણને શ્રી હરિ રૂપે દેખતા હતા અને શ્રી હરિને શ્રી કૃષ્ણ રૂપે દેખ્યા. આવું જોવાથી મહાન આશ્ચર્ય થયું. ધર્મદેવને તે પછી યાદ આવ્યું કે શ્રી કૃષ્ણ જ મારા પુત્ર રૂપે થયા છે. મારા ઘરે મારા પુત્ર ઘનશ્યામ છે તે રૂપે શ્રી કૃષ્ણ જ પ્રગટ થયા છે. એવી સમજણ આવી. મારા જેવો બીજો કોઈ અજ્ઞાની નથી, કારણ કે મેં શ્રી કૃષ્ણને મારા પુત્ર સમાન દેખ્યા. આવું મનમાં વિચારી તેઓ પ્રેમ વિવશ થઈ ગયા અને શ્રી હરિને વારંવાર ભેટીને મળવા લાગ્યા. પછી ધ્યાનમાં જે સ્વરૂપ દેખાયું હતું તે તુરંત અદૃશ્ય થઈ ગયું. ધર્મદેવે જે મહાન આશ્ચર્ય દેખ્યું હતું તે બધું સમાધિમાંથી જાગ્યા પછી કહ્યું. ધ્યાનમાં જે શ્રી કૃષ્ણના દર્શન થયા હતા તેને તો પોતાની સેવા કરતા હોય તેમ જોયા. પરમ સ્નેહથી પ્રગટ ભગવાનને ભેટ્યા. તેમના પ્રત્યેક અંગ રોમાંચિત થઈ ગયા. હૃદયમાં અપાર આનંદ થયો. ચોમાસામાં જેવી પાણીની ધારાઓ ચાલે તેવી આંખોમાંથી આંસુની ઝડીઓ વરસવા લાગી. બંને હાથ જોડીને વારંવાર નમસ્કાર કર્યા અને બોલ્યા, સમગ્ર જગતના નાથ જે શ્રી કૃષ્ણ તે જ આપ શ્રી હરિ છો. મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ આપ પ્રગટ થયા છો. જે પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે તે જ આજ મારા ઘરે પ્રગટ થયા છે. આ પ્રમાણે અંતકાળે ધર્મદેવને વિજ્ઞાન થયું કે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે. એ શ્રી કૃષ્ણ ભગવાન જ મારા પુત્ર રૂપે પ્રગટ થયા છે. ત્યારબાદ ધર્મદેવ પોતાના બંને પુત્રોને અર્થાત કે રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને પોતાની પાસે બોલાવે છે અને તેમના પ્રત્યે કહે છે કે શ્રી રાધા કૃષ્ણ મારા ઈષ્ટદેવ છે, જેની સેવા હું દિન રાત કરતો રહ્યો છું. જે અનંત અવતારના અવતારી છે તે જ મહાસમર્થ આ ભગવાન શ્રી હરિ છે. તે તમારા ભાઈ છે. હરિચરિત્રામૃત સાગર 1:76-33-34. આના દ્વારા પણ એ વાત સિદ્ધ થઈ જાય છે
કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. ધર્મદેવ અગાડી પોતાના પુત્રોને કહે છે કે અમે જે તમને પ્રથમ મંત્ર કહ્યા છે, અર્થાત તે અષ્ટાક્ષર મંત્ર કહ્યા છે, તે આ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના છે એમ જાણજો, અને તે અષ્ટાક્ષર મંત્રોનો આવું સમજીને તમે નિત્ય જપ કરજો. આ પ્રમાણેની આજ્ઞા ધર્મદેવે અંતકાળે પોતાના બંને પુત્રોને આપેલી છે. આના દ્વારા એ વાત સ્પષ્ટ થાય છે કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. તે જ પ્રમાણે હરિચરિત્રામૃત સાગર 2:47 આધારાનંદ સ્વામી કહે છે કે શિવજીએ શ્રી હરિનો અત્યંત વૈરાગ્ય દેખીને કહ્યું કે આપ તો સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન જ છો, પરમ સુખના નિધિ આપ અત્યારે પ્રગટ થયા છો. વનની અંદર ભગવાન શ્રી હરિને ભૂખા જાણી ભગવાન શંકર અને દેવી પાર્વતી એમની પાસે આવે છે, એમને સાથું આપે છે, અને તે વખતે ભગવાન શંકર પોતાના સ્વમુખે કહે છે કે આપ તો સાક્ષાત શ્રી કૃષ્ણ નારાયણ છો. આના દ્વારા પણ એ વાત સિદ્ધ થઈ જાય છે કે સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. હરિચરિત્રામૃત સાગર 2:55-7 અંદર આધારાનંદ સ્વામી કહે છે કે શ્રી હરિએ બાજીરાવ પેશવાના દિવાનને સમાધિ કરાવી. તે સમાધિમાં તેના હૃદયમાં અતિશય તેજ દેખાયું, અને તે તેજમાં વર્ણિના વેશમાં શ્રીહરિના દર્શન થયા. વૃંદાવનમાં જે રાસ કર્યો હતો તે વૃંદાવન વિહારીની મૂર્તિ પાસે જ દેખી. ત્યારે તે દીવાને મનમાં નિશ્ચય કર્યો કે આ વર્ણિ જ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે. હરિચરિત્રામૃત સાગર 3:30 આધારાનંદ સ્વામી કહે છે કે શ્રી રામાનંદ સ્વામીએ પોતાને ઉદ્ધવ જાણ્યા અને શ્રી હરિને પોતાના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ જાણ્યા. આ પ્રમાણે રામાનંદ સ્વામીએ પણ નિશ્ચય કરી લીધો કે સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. હરિચરિત્રામૃત સાગર 3:43-9 આધારાનંદ સ્વામી કહે છે કે મનોહર મૂર્તિ શ્યામ સુંદર તે શ્રી કૃષ્ણ ગોલોકમાં રહે છે, અને તેમને અખંડ ધારી રહ્યા છીએ. તેમને એક પળવાર પણ અમે અલગ કરતા નથી. ઉઠતા, બેસતા, ખાતા, પીતા, ચાલતા, સૂતા, તેલની ધારાની જેમ અખંડ તેમને અમે એક ધારી રહ્યા છીએ. તેઓ અમારા જીવન પ્રાણ છે. અમે તેમની સાથે એક જીવ કરીને રહ્યા છીએ. તે બધી વાત હું શ્રી હરિ તમને કહું છું. દેહ વિના જીવન રહે નહીં, અને જીવ વિના દેહ ન રહે. તેમ અમે તેમના વિના એક પળ પણ રહેતા નથી. તેમ અમે એક થઈને રહીએ છીએ. એમનામાં અને અમારામાં બિલકુલ જુદાઈ નથી. એક જ શરીર અને એક જ આત્મા છે. એક ખાવાનું અને એક જ પીવાનું છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે કહી છે. અને અહીં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ હું છું. મારામાં અને દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનમાં કોઈ ભેદ નથી. હરિચરિત્રામૃત સાગર 4:77-24 અંદર આધારાનંદ સ્વામી કહે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાન ગોકુલવાસી કહેવાય છે તે જ સર્વ અવતારનું કારણ છે, અને એ જ ભગવાન શ્રી હરિ છે. તે જ પ્રમાણે હરિચરિત્રામૃત સાગર 5:25-13-16 આધારાનંદ સ્વામી કહે છે કે જેમણે ગોકુળ અને મથુરામાં રહીને અનેક ચરિત્ર કર્યા, અનંત અસુરોને માર્યા અને દ્વારકાનું નિર્માણ કર્યું. મુનિવર વ્યાસજીએ જેમને વેદોમાં અનાદિ કૃષ્ણ કહ્યા છે તે શ્રી કૃષ્ણ ભગવાન અત્યારે કળિયુગમાં પ્રગટ થયા છે. જેટલો પોતાનો પ્રતાપ છે તેને બતાવવાને માટે સ્વયં પ્રગટ થયા છે. અત્યારે જીવોને પાપ કર્મથી મુક્ત કરવા માટે ભૂમિ ઉપર ચારે ધામમાં વિચરણ કરી રહ્યા છે. જીવોનો ઉદ્ધાર કરવા દરેક પૂર ગામમાં જાય છે. જેના સદભાગ્ય હોય તેને તેઓ ઓળખાય છે. જેઓ તેમને નથી માનતા, નથી ઓળખતા, તેઓ જમપુરીમાં જાય છે. આના પરથી પણ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે જે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન છે, જે હાથમાં વેણું ધારણ કરીને બિરાજમાન છે, તે જ શ્રી હરિરૂપે પ્રગટ થયા છે એવું આધારાનંદ સ્વામી કહી રહ્યા છે. હરિચરિત્રામૃત સાગર
6:32-23 અંદર આધારાનંદ સ્વામી કહે છે કે શ્રી હરિએ મૂર્તિમાન પ્રગટ થઈ પોતાની પાસે આવેલી ભોગાવો નદીને કહ્યું, જે પ્રમાણે ઉન્મદ ગંગાએ તપ કરેલું હતું તેમ તું પણ તપ કર. તપ કર્યા વિના શ્રી કૃષ્ણ પ્રસન્ન થતા નથી. માટે તું તપ કર. સત્સંગના નિયમ પાળવા એ જ મોટું તપ છે. આમ કહી શ્રી હરિએ ભોગાવો નદીને સત્સંગના નિયમ ધરાવ્યા અને જપ કરવા માટેનો સ્વામિનારાયણ આવો મંત્ર બતાવ્યો. ખબરદાર થઈને સત્સંગ રાખજે, તો શ્રી કૃષ્ણ અહીંયા નિશ્ચિત આવીને વસશે. તેમના સમાન અન્ય કોઈ દેવ સમર્થ નથી. તેઓ સદાને માટે સર્વોપરી છે. આ પ્રમાણે કહી શ્રી હરિએ સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા પ્રતિપાદન કરેલી છે. હરિચરિત્રામૃત સાગર 6:39, 12-13 અંદર આધારાનંદ સ્વામી કહે છે કે ગોપીઓ અને ગોવાળોની જેણે રક્ષા કરી હતી તે જ આપ સત્ય સ્વરૂપ શ્રી હરિ છો. આપે દ્રૌપદી અને પાંડવોની સહાય કરી હતી. ઝુંડના એટલે કે મગરના મોઢામાંથી આપે હાથીને છોડાવ્યો હતો. આવો અનંત પ્રતાપ ગ્રંથોમાં લખાયો છે. હરિચરિત્રામૃત સાગર 6:78-27-28 આધારાનંદ સ્વામી કહે છે કે સિદ્ધાંતને અનુરૂપ સર્વોપરી અને પરમ અનુપ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપની સ્થાપના કરી. અનંત કોટી અવતારો બધા શ્રી કૃષ્ણ સ્વરૂપમાં આવી જાય, કોઈ બહાર ન રહે એમ સમજીને સ્વરૂપો સ્થાપ્યા છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ અહીં શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કહે. હરિચરિત્રામૃત સાગર 7:1-22 અંદર આધારાનંદ સ્વામી કહે છે કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જે છે તે અક્ષરધામમાં અનંત આકૃતિ રહિત છે. અર્થાત કે સદા એક સમાન કિશોર મૂર્તિ વિરાજે છે. તે જ્યાં જેવું કાર્ય હોય ત્યાં દિવ્ય ભાવે સહિત એવા માનવ આદિ શરીરને ધારણ કરે છે. આ પ્રમાણે કહી અહીં પણ આધારાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે સર્વ અવતારના અવતારી એવા ભગવાન શ્રી કૃષ્ણ જ છે અને એ જ શ્રી હરિ છે. હરિચરિત્રામૃત સાગર 7:42-26-27 આધારાનંદ સ્વામી લખે છે કે ગોવાળો બોલ્યા, અમે શ્રી કૃષ્ણ અવતાર સમયની જેવી વાત સાંભળી હતી તેવી સ્થિતિ આજે અમે અમારી સાક્ષાત આંખોથી દેખી છે. તેઓ બધા શ્રી હરિના ચરણોમાં નમી પડ્યા અને બોલ્યા કે આપ સાક્ષાત શ્રી કૃષ્ણ જ અહીં પધાર્યા છો. તે અમે અમારી દ્રષ્ટિથી દેખીને નિશ્ચય કર્યો છે. ગોવાળ જ્ઞાતિ એટલે એકદમ સામાન્ય જ્ઞાતિ કહેવાય. હવે એ સામાન્ય જ્ઞાતિના લોકોને પણ ખબર પડી ગઈ કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. એ બંનેમાં કોઈ પણ જાતનો ભેદ નથી. તે જ પ્રમાણે હરિચરિત્રામૃત સાગર 8:57-8-10 અંદર આધારાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ અને શ્રી હરિ વસ્તુગતિ એક જ છે, પણ નામથી ભિન્ન જણાયા હોય છે. વર્ણ અને જન્મસ્થાન ભિન્ન હોવા છતાં ધર્મના સંસ્થાપને માટે એક સમાન મૂર્તિ ધારી છે. પરમાત્મા ગુણે કરીને તો એક જ છે. જે સમયે જેવું કાર્ય આવ્યું હોય તે સમયે તેવું રૂપ પરમાત્માએ ધારણ કર્યું હોય છે. છતાં પણ પરમાત્મા પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કરતા નથી. જ્યાં જેવું પ્રયોજન જણાય ત્યાં પરમાત્મા તેવો અવતાર ધારણ કરે છે. આ વચનો દ્વારા પણ આધારાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ રૂપે આ ધરાતલની ઉપર પ્રગટ થયા છે. હરિચરિત્રામૃત સાગર 13:33-40 આધારાનંદ સ્વામી કહે છે કે જેઓ અયોધ્યામાં રામ રૂપે પ્રગટ થયા હતા, જેઓ ગોકુલમાં કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા, તે જ આ બાલમુકુંદ શ્રી હરિ છે એમ ગામના લોકોએ જાણ્યું. જે હરિભક્તો હતા તેમને તો પ્રગટ ભગવાન મળ્યા છે. તે પ્રગટ શ્રી હરિનું જ સ્વરૂપ આ બાલમુકુંદ છે એવું નિશ્ચયાત્મક રૂપમાં તેમણે જાણ્યું. આના દ્વારા પણ આધારાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે અને કૌશલ્યાનંદન ભગવાન શ્રી રામ છે તે જ શ્રી હરિ છે.
હરિચરિત્રામૃત સાગર 15:33-14 આધારાનંદ સ્વામી કહે છે કે આપ શ્રી હરિએ જ ઇન્દ્રએ કરેલી વૃષ્ટિથી ગોકુલ બચાવ્યું હતું, તે જ આપ અત્યારે પ્રગટ થયા છો. કૃષ્ણ અવતારમાં દેવરાજ ઇન્દ્રએ ગોકુળવાસીઓની રીતથી નારાજ થઈને જે મુસલધાર વૃષ્ટિ કરી હતી, તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ધારણ કરી બધા જ ગોકુલવાસીઓને બચાવેલા હતા. એ જ શ્રી કૃષ્ણ ભગવાન અત્યારે શ્રી હરિ રૂપે પ્રગટ થયા છે. આ પ્રમાણે કહી અહીં પણ આધારાનંદ સ્વામીએ એવું પ્રતિપાદન કરેલું છે કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે, તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. હરિચરિત્રામૃત સાગર 15:48-38-39 ની અંદર તો આધારાનંદ સ્વામી લખે છે કે જ્યાં સુધી આ ગ્રંથના એટલે કે હરિચરિત્રામૃત સાગરના 1,00,000 શ્લોક થાય ત્યાં સુધી આ ગ્રંથ અન્ય અવતારના જેવો છે. જ્યારે આ ગ્રંથ 1,00,000 શ્લોકથી ઉપર જશે ત્યારે શ્રી હરિનો અવતાર સર્વોપરી કહેવાશે. પરંતુ આધારાનંદ સ્વામી 98,145 દોહા ચોપાઈ રચીને ભગવાનના ધામમાં જતા રહ્યા. એના દ્વારા એ વાત સિદ્ધ થઈ જાય છે કે જે રામ, કૃષ્ણ ઇત્યાદિ અવતાર હતા તેવા જ અવતાર ભગવાન શ્રી હરિ છે, એવું આના દ્વારા સિદ્ધ થાય છે. હરિચરિત્રામૃત સાગર 16:39-12-13 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે, રામ અને કૃષ્ણ આ બે અવતારો સર્વોપરી કહેવાય છે. તેઓ ભૂપોના ભૂપ અને દેવોના પણ દેવ રહ્યા છે. જ્યારે જ્યારે મોટા અસુર ભક્તોને પીડતા હતા ત્યારે તે ભગવાને તેવા અવતારોને ધરીને તે અસુરોનો સંહાર કર્યો હતો. આના દ્વારા પણ એ વાત સિદ્ધ થાય છે કે રામ અને કૃષ્ણ જે છે તે સર્વોપરી અવતાર છે, એવું આ વચનથી સિદ્ધ થઈ જાય છે. હરિચરિત્રામૃત સાગર 18:39-39 આધારાનંદ સ્વામી લખી રહ્યા છે કે શોભારામ શાસ્ત્રી ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરતા બોલ્યા કે પ્રભુ, પથ્થર જેવા કઠોર અને અધમ એવા અમારો ઉદ્ધાર કરવા માટે અત્યારે આપ ભગવાન પ્રગટ થયા છો. આપે ઘણા મનુષ્યોનો ઉદ્ધાર કર્યો છે. પશુ, પક્ષી અને વૃક્ષ સુધી ન સાંભળ્યા હોય તેવા જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે અને અત્યારે પથ્થર જેવા કઠોર જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે. પથ્થરના રૂપમાં રહેલી અહલ્યાનો આપે ઉદ્ધાર રામ રૂપે કર્યો હતો અને શ્રી કૃષ્ણ રૂપે પોતાના હાથથી ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો. આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે રામકૃષ્ણાદિક રૂપે શ્રી હરિ જ પધાર્યા હતા અને એ રામકૃષ્ણાદિક અવતારો સાથે શ્રી હરિ અભિન્ન તત્વ છે. હરિચરિત્રામૃત સાગર 20:31-11 આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાન જે શરીર ધારણ કરે છે તેમાં તેમનો પ્રતાપ તલભાર પણ ઘટતો નથી. જ્યાં જેવું કામ પડે ત્યાં તેવું શરીર તેઓ તરત ધારણ કરે છે. આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભગવાન જ્યારે પણ અવતાર ધારણ કરે છે ત્યારે તેઓમાં પૂર્ણ ઐશ્વર્ય હોય છે. હરિચરિત્રામૃત સાગર 22:76-21 આધારાનંદ સ્વામી કહે છે કે જે ભગવાન તે એક છે અને તે અપાર મૂર્તિઓને ધારણ કરે છે, આવું સમજવામાં ન આવે તો ભગવાન અપ્રમાણ રૂપ ઠરે અને ભગવાનને માટે બીજું કોઈ પ્રમાણ હોઈ શકે નહીં. આ પ્રમાણે કહી અહીં પણ આધારાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે એક જ પરબ્રહ્મ પરમાત્મા અનેક મૂર્તિઓને ધારણ કરે છે. હરિચરિત્રામૃત સાગર 23:11-17-18 આધારાનંદ સ્વામી લખી રહ્યા છે કે શ્રી હરિએ સંતો આગળ વાત કરી કે આજે આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનના ઉત્સવનો દિવસ છે. તે ભગવાન સર્વોપરી છે, તેનાથી પર કોઈ નથી, તેમનું ધામ પણ સર્વોપરી છે. આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામીએ અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણના વચનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણના ધામની તથા શ્રી કૃષ્ણની સર્વોપરિતા પ્રતિપાદન કરી છે. તેમ હરિચરિત્રામૃત સાગર 24:48-11-12 આધારાનંદ સ્વામી કહે છે કે રામાનંદ સ્વામીએ ધર્મદેવને દીક્ષા આપીને
તેમને જ્યારે વૃંદાવન મોકલ્યા ત્યારે તેમણે શ્રી કૃષ્ણ ભગવાનની જેવી મૂર્તિ હતી તેવા દર્શન કર્યા. પછી 5 દિવસ સુધી જ્યારે ધ્યાન કર્યું ત્યારે ધ્યાનમાં શ્રી કૃષ્ણ ભગવાને દર્શન લીધા અને ધર્મદેવની આગળ બોલ્યા કે હું તમારે ત્યાં પુત્ર રૂપમાં પ્રગટ થઈશ. આ પ્રમાણે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન જ ધર્મનંદન હરિકૃષ્ણ રૂપે પ્રગટ થયા એવું આધારાનંદ સ્વામી કહી રહ્યા છે. તે જ પ્રમાણે આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 26:70-6-8 પોતે લખી રહ્યા છે કે દ્વારકાધીશ સચ્ચિદાનંદ મુનિ પ્રત્યે બોલ્યા, અમે અને તમારા ગુરુ શ્રીહરિ એક જ છીએ એમ તમે સાક્ષાત જાણો. અમારા અનંત રૂપ હોવા છતાં પણ અમે એક જ છીએ. જે મૂળ બુદ્ધિના લોકો છે તે તેમાં પોતાની બુદ્ધિ પ્રમાણે તર્ક કરે છે અને તેને પોતાને અમારું જ્ઞાન લેશ માત્ર પણ હોતું નથી. અમારી બાબતમાં જેટલા તર્ક કરાતા હોય તે બધા બાળ બુદ્ધિના છે. બ્રહ્માથી લઈને અક્ષર પર્યંત અમારી બાબતમાં બાળક ગણાય છે. આ પ્રમાણે કહી દ્વારકાધીશે પોતાના સ્વમુખે કહ્યું કે હું અને તમારા ગુરુ શ્રી હરિ એક જ છે. અમારી અંદર કોઈ પણ જાતનો ભેદ નથી અને જે લોકો અમારી વચ્ચે ભેદ જાણે છે તે બાળ બુદ્ધિના અર્થાત કે મહામૂર્ખ છે. હરિચરિત્રામૃત સાગર 27:40-39 આધારાનંદ સ્વામી કહે છે કે જ્યારે શ્રી હરિએ કૃષ્ણ અવતાર ધારણ કર્યો હતો ત્યારે ગોપીઓ અને ગોવાળોનો ભાવ જોઈ ઉદ્ધાર કર્યો હતો. આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામી એવું કહે છે કે કૃષ્ણરૂપ ધારણ કરીને પણ પ્રગટ પ્રમાણ શ્રી હરિ જ પધારેલા હતા અને તેઓએ ગોપીઓ અને ગોવાળોનો ઉદ્ધાર કરેલો હતો. હરિચરિત્રામૃત સાગર 1531-32 આધારાનંદ સ્વામી કહે છે કે બ્રહ્માંડોનું પાલન પોષણ સંહાર કરવા માટે અવિનાશી પરમાત્માના અવતારો જુદા જુદા થાય છે અને તેમના જુદા જુદા નામ કહેવાય છે. અને આ ભૂમિ ઉપર ભગવાનના જે અવતાર થાય છે તે મુમુક્ષુઓનું પ્રેમથી કલ્યાણ કરવા માટે થાય છે. આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામી અહીં પણ એવું કહી રહ્યા છે કે ભગવાનના બધા જ અવતારો જે થાય છે એ મુમુક્ષુજનનું કલ્યાણ કરવા માટે થઈ રહ્યા છે. હરિચરિત્રામૃત સાગર 16:21-20-21 આધારાનંદ સ્વામી એવું કહે છે કે ગોલોકવાસી શ્રી કૃષ્ણ ભગવાન શ્રી હરિના હૃદયમાં નિવાસ કરીને રહ્યા છે. તેમની ઈચ્છા જે હશે તે પ્રમાણે તેઓ તેમના દ્વારા કાર્ય કરાવે છે. હરિચરિત્રામૃત સાગર 4:29-23 આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે તેઓ અનેક લોકોનો સંસારથી મોક્ષ કરે છે. આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામીએ અહીં પણ એવું પ્રતિપાદન કરેલું છે કે ભગવાનના બધા જ અવતારો જીવાત્માનું કલ્યાણ કરવા માટે પ્રગટ થાય છે. હરિચરિત્રામૃત સાગર 20:30-34 અંદર આધારાનંદ સ્વામી કહે છે કે પ્રત્યેક અવતારની ઘણી મૂર્તિઓ હોય છે. જેવું કામ દેખાડે તે કામને નિમિત્તે એક જ મૂર્તિ બહુરૂપે થાય છે. એક જ મૂર્તિ જે છે એ અનેક રૂપે થાય છે એવું આધારાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે. હરિચરિત્રામૃત સાગર 18:72-34-35 આધારાનંદ સ્વામી કહે છે કે 18 પદ્મ જેટલા વાનરો સબરી નામે ભીલડી અને તે સિવાયના ભગવાન શ્રી રામચંદ્રજીને જે પણ કોઈ સહાયક થયા હતા તે બધાનો મોક્ષ લખેલો છે. આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામી અહીં પણ કહી રહ્યા છે કે રામકૃષ્ણાદિક અવતારોને જે પણ કોઈક ભજતા હતા એ બધાનું જ કલ્યાણ થઈ ગયું હતું. આ પ્રમાણે હરિચરિત્રામૃત સાગરમાં સ્થાન પર આધારાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ રૂપે પ્રગટ થયા છે. પૂર્વે જે અવતારો થયા હતા એ બધા જ અવતારો ભગવાન શ્રી હરિ જ ધારણ કરીને આવેલા હતા. આ પ્રમાણે આધારાનંદ સ્વામીનું મત હરિચરિત્રામૃત સાગરની અંદર સ્પષ્ટ થઈ જાય છે. એટલે હરિચરિત્રામૃત સાગરની ઓઠ લઈને કેટલાક લોકો એવી ભ્રાંતિ ફેલાવી રહ્યા હતા કે આ હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ
ભગવાન શ્રી હરિને શ્રી કૃષ્ણ ભગવાનથી ભિન્ન કહેલા છે, તો એ લોકોએ આ બધા જ વચનો જે છે એ ધ્યાનપૂર્વક અવલોકન કરવા યોગ્ય છે. આ તો મેં તમને થોડા પ્રમાણો આપેલા છે. બીજા તો કેટલાય પ્રમાણો હરિચરિત્રામૃત સાગરની અંદર જોવા મળે છે. જે તમારે જોવા હોય તો મારા દ્વારા જે પ્રમાણ શાસ્ત્રી નામનો ગ્રંથ લખાયો છે, એ પ્રમાણ શાસ્ત્રી નામના ગ્રંથની અંદર અમે એ બીજા પ્રમાણો આપેલા છે, તે ત્યાંથી જોઈ લેવા. આ પ્રમાણે સંપ્રદાયના કેટલાક લોકો જે હરિચરિત્રામૃત સાગરને ઋગ્વેદ જેટલો પ્રમાણિક માને છે, એ હરિચરિત્રામૃત સાગરની અંદર પણ આધારાનંદ સ્વામીએ સ્થાન પર ભગવાન શ્રી હરિની શ્રી કૃષ્ણ સાથે અભિન્નતા પ્રગટ કરેલી છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.